હાલો હાલો જમાદાર, આ હાઈટમ આઈટમ ઢુકડી આવે છે ને એટલે મારા દીકરા મારાના જુગારિયા જુગાર રમશે જ. અને જો જુગારિયા જુગાર રમતા પકડાણા ને તો કમિશનર સાહેબનું ઉપરથી છે ફૂલ પ્રેશર. આ ખેલ તો આપણને બેને સસ્પેન્ડ કરી નાખશે. અને એવી જગ્યાએ આપણી બદલી થાય છે ને કે અહીંયા હરખું પાણી નહીં મળે કે નહીં ટાઈમે ખાવાનું મળે. એટલે જુગારિયા જુગાર રમતા હોય ને એટલે એને પકડીને જેલમાં પૂરીને ધબધબાવવાના હે. સમજી ગયા ને? બરોબર સાહેબ. હા લાલ ટકા ઉપાડ ઉપાડ. તને ખબર છે ને આપણે તેરકો રમી છીએ તેરકો, અને તેરકામાં આજ દી સુધી મેં કોઈને જીતવા નથી દીધા. તો તું શું મારી સામે જીતી આવી ગઈ? હાલ 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 તારો વારો ઉપાડ પણ. હાલ ઉપાડું છું હો. હા 1000 વાળી બાઠે ને તારા 1000 રૂપિયા ઓગરી જાય એમ તું સમજજે. ઉતર ઉતર હાલ. છક્કુ ફેંક્યું છક્કુ છક્કુ છક્કુ. હાલો આ છક્કુ લીધું અને આ કારીનું બકું ફેંક્યું. હાલ જોઈએ. હા 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 મારો દીકરો લઈ ગયો. હા હાલ તગુ ફેંકું કારીનું. અરે ઈ લઈ લો લે. ઉભા રહ્યો તો હવલદાર, ઓલા મારા દીકરા મારાના શું કરે છે? સાહેબ એ તો જુગાર રમતા હોય એવું લાગે. હવલદાર મારી વાત સાંભળો, સાનામાના લપાતા લપાતા જ આવી, એને મૂકવાના નથી થતા. હાલો. અરે બાપરે પેલા ખડલા. હા આમ તો તારો બાપ પોલીસ વાળા આયા. ભાઈક ભાઈક આયા તે ભાઈક નકર વારો કાઢી નાખશે. હવલદાર આ તો ભાગ્યા ધોડો. હવે પેલું તારો બાપ કર્યા આપણે આ હંતાઈ ગયા તો પોલીસ વાળાના હાથમાં આવી જાવ ને તો આપણને જેલમાં ઠોકી જાત. હવે મારી વાત સાંભળ, જો આવી જ રીતે આપણે ગામમાં જુગાર રમશું ને તો પોલીસ વાળા આપણને પકડી દીધી. હવે એક કામ કરી, ગામમાં જુગાર ન રમવો, આપણે બહાર બીજે રમવા વહી જાય. પણ જાડિયા બહાર ક્યાં બીજે રમવા જઈશું? હા 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 ક્યાં જઈશું ક્યાં જઈશું. મારી વાત સાંભળ, આપણા ગામની ઓલી તલાવની પાર નથી, એ પારે જુગાર રમવા વહી જાય. ત્યાં પોલીસ વાળા નહીં આવે. પોલીસ વાળા શું આપણા ગામનું કોઈ છોટા જેવડું છોકરું ના હતું, પોલીસ વાળા કઈ થોડા આવે? આ નહીં આવી જાય. ત્યાં જવાય લે કે અહીંયા જવાય કા? શું કામ ન જવાય? અહીંયા શું વાંધો હે? તાર બાપ ત્યાં સુડેલ થાય આપણને મારી નાખશે. એ ગધાડા, તારો બાપ એવું કાંઈ ન હોય. અત્યારે 2026 હાલે હે. આ દુનિયા ક્યાંથી ક્યાં પહોંચી? તારો બાપ ઠેઠ ખાંદા ઉપર પહોંચી ગઈ છે અને તું અંધવિશ્વાસમાં માનસ? તારો બાપ એવું કાંઈ ન હોય. કોકે બીકના વાવડ ફેલાઈ દીધા હોય એટલે કોઈ તલાવની પાયરે જાય નહીં. હવે તો સમજો જુગાર રમવા તલાવની પાયરે જ જવું છે. હાલ 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 અહીંયા હાલ્યા જાય. હાલ તું બીમા હું સૌને ઉપાધિ કરીમાં. એ બાદ પોલીસ વાળા જાય આમ છે નાટો ફરીને વહી જાય. હાલ મારા દીકરા મારાના આ જુગારિયા આપણા હાથમાંથી સટકી ગયા હે હવલદાર. પણ આમ જોવો, આજ ગમે એ થાય એ જુગારિયાને મૂકવાના થતા નથી. હાલો આમ. હા સાહેબ તો થાકી રહ્યા. એટલે ડોસે બપોરાનું કેમ છે? બપોરાનું તૈયાર જ છે. અને છોકરો ક્યાં ગયો? ઈ જુગાર રમવા ગયો. ક્યાં ગયો? જુગાર રમવા. હવે જુગારની દીકરી થાસ, જુગાર હું લેવાઈને રમવા જવા દીધો? પણ તમે જ મોઢે સડાવ્યો છે અને તમે જ પૈસા વાપરવા દ્યો છો. હવે મોઢાની દીકરી ક્યાં થાસ? હું એને પૈસા વાપરવા દેતો હોય એને શું હું જુગાર રમવા દઉં છું? કોની હારે ગયો? ઈ મને નથી ખબર, આથી બહાર વહી ગયો. હાલ આમ બજારે એને ગોતવો જોશે. તમે મોઢે માંગે પૈસા દ્યો છો પણ જુગાર જ રમે ને.
અમે તું અત્યારે સાઈની માઈની મરી ને પેલા એને ગોત તું નકર અમને નાખું તને એમ હાલું તમે થોડી ઓલા મારા બેટા કયા હે હાલ 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 કાંઈ કા જો તલાવની પાયર આવી ગઈ હાલ તલાવની પાયર આવી જાય આ તો જાજ્યો ની હે મજા તલાવે જુગાર રમવા જાય હે વિયા કટલા વિયા આ બાજુ વિયા આ બાજુ આવતો રે જાડિયા પણ મને બીક લાગે છે મને મારે તારું શું કરવું કાંઈ સમજાતું નથી તારો બાપ હું આવડો મોટો હારે જ છું તું ખોટો બીમા અહીંયા જો કોઈ માણા દેખાય છે આ બાજુ નિરાતે એમ જો આપણે જુગાર રમી શકશું હાલ માલ એટલે એ છોકરા મારા છોકરાને ક્યાં ભાડ્યો તો હા ક્યાં ઈ અહીંયા તલાવની પાડે જુગાર રમતો તો હે હા તલાવની પાળે જુગાર રમે છે હા મેં તને કીધું તું ને કે આ વાંદરો નો જવાનું હોય ન્યા જ જશે ત્યાં તારા બાપ ભૂતને સુડેલ થાય છે હવે કોણ એને લેવા જશે હવે એક કામ કરો અમે આપણે એકઈ ન્યા નહીં જઈ શકવી અને આપણે ઘાયો ઘા પોલીસ પાસે જવું પડશે પોલીસ સિવાય આનો કાંઈ ઉધાર નથી મરે એમ તું નહીં કર્યા ઉભો રે મારી વાત સાંભળ આપણે બે હે ને નિરાતે હવે આ બાજુ જુગાર રમશું એક કામ કર આ પતો અને આ પૈસા પકડ હું છે ને પેશાબ કરતા હું એ જાડિયા જામાને એટલે આ તો હા ફાટલી નોટ નીકળી તારો બાપ હું માણા સૌ મને નિરાતે પેશાબ તો કરવા દે ફટુસ આ નહીં રીજે હલતો ને હું હમણાં આવું જો બાજુ આગો નથી જતો ઓલો બાવરો દેખાય ને એના આડો જ જવું હમણાં અહીંયા પાછું આવવું હો મારો દીકરો જાડિયો ક્યારે આવશે મોકે જ મૂતેણો થયો અરે બાપરે આ શું આ તો ચુડેલ મને જવા દે બચાવો મને જવા દે ઓય બાપા એ ઉભા રહ્યો સાહેબ સારું કર્યું તમે આ બજારમાં અમને ભેગા થઈ ગયા મારા છોકરાને બસાવી લ્યો નકર મારા છોકરાને મારી નાખશે પણ થયું છે શું અને કોણ તમારા છોકરાને મારી નાખશે એ સાહેબ મારો છોકરો રહ્યો ને એ તલાવની પાળે જુગાર રમવા ગયો છે અને એ તલાવની પાળે સુડેલ થાય છે એ સુડેલ રહે ને એ મારા છોકરાને મારી નાખશે વાહ બાપા વાહ તમે હારામાં હારું કામ કર્યું છે કારણ કે અમે એ જુગારિયાને જ ગોતતા હતા હવે હાલો અને અમને દેખાડો કે એ જુગારિયા કઈ પારી જુગાર રમે છે સાહેબ એ પાળે હે ને હું નહીં આવું મને એ પાળે બહુ બીક લાગે છે હા આ તમે ગામડાના માણસો બાબા હજી અંધશ્રદ્ધામાં જીવો હો ભૂત સુડેલ બુડેલ આવું કાંઈ હોતું જ નથી કાંઈ વાંધો નહીં તળાવની પાડે જ જુગાર રમે છે ને તમે ઉપાધિ ન કરતા હમણાં જ અહીંયા જ આવી અને તમારા છોકરાની એવી રિમાન્ડ લીધું ને કે તમારો છોકરો જિંદગીભર કોઈ દી જુગાર નહીં રમે હાલો હવલદાર મને જવા દે ઓય બાપા મને જવા દે મને જવા દે મને જવા દે મને જવા દે હવલદાર આમ જુઓ
મારી વાત સાંભળો, આ જુગારિયા હે ને આમાં જ જુગાર રમવા આવ્યા છે અને આપણે બે જો ભેગા રહીને ગોતશું ને તો વાર લાગી જશે અને જો એને ખબર પડી ને તો આપણા હાથમાંથી સટકીને ભાગી જશે. એટલે એક કામ કરો, હું આમ જાઉં ને તમે જાઓ આમ, અને આમ જોવો હાથમાંથી જવા ન જોઈએ, આજીને પકડી જ લેવાના છે. પણ સાહેબ આ ઓલા બધા વાતો કરે ભૂત છૂડેલ. હા હવલદાર હવલદાર, મારે તમને શું કહેવું, આ ગામડાના માણસો તો અંધશ્રદ્ધામાં જીવતા હોય, એવું ભૂત છોડેલ કે કાંઈ ન હોય. તમે સન્નામાના જાઓ, કીધું એ કરો અને હરખી ધ્યાન દીજો. અરે બાપરે, આ તો અમારે હવલદારનો અવાજ છે. એને શું થઈ ગયું? અરે બાપરે, અહીંયા તો હાસુકા સુડેલ છે. મને જવા દે, મને જવા દે, મને જવા દે.